હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારા પર તમારું સ્વાગત છે. ને ભાઈ અમે પૈસા એક્સચેન્જ કરાવવા આવ્યા હતા પણ નહીં થયા કેમ કે ભાઈનો રેટ ઓછો પડ્યો. તો હવે જઈએ છીએ. ક્યાં જાય છે? હે હવે જઈએ છીએ અને હેર કટ કરાવવા છે ને મારે હેર વોશ કરાવવા છે. ડ્રાઈવર રિક્ષા કાઢો. ઓટીપી આપો મેડમ. ઓટીપી રેપિડો ફાયડો ડબલ ફાયડો. ચાલો ભાઈ અમે લોકો પહોંચીએ. મેં તો કીધું તું નહીં, પણ તું તો કહેતો હતો કે આટલા હોવા જોઈએ. 15,000 મળે છે. હવે 15 ના સીધા 8,000 આપે છે એ લોકો જીએસટી કાપીને. ના પાયા એટલે કેટલાનું આપણે લોકો હવે હેર કટિંગ. ચાલો હેર કટિંગ કરાવવા જઈ રહ્યા છે હીરો. બસ તમે હિરીને ફોન કરું, મસાજ ત્યાંથી જ આપી દેશે તને. હારી ભાઈ સલોન. ચલો ભાઈ મળીએ થોડી વારમાં. હેર કટિંગ જેમાં કોઈ જ ફરક નહીં, એવો લેવો જ છે. કરે છે મસ્ત કરે છે. હીરો લાગુ બોલ તો છું. મેં ડાયસનથી હારું કર્યું. ગુજરાતી મૂવીનો હીરો લાગુ છું હવે. મજાક મારા કરાવ. હૈયાને તમારા હૈયા જોડે લાગી ગઈ છે. સારા કાપ્યા છે. એ પાદરની મેં હેર વોશ કરાયા છે. મેં કઈ નહીં કર્યું. અરે હેર મસાજ કરે મારું કરી તો મસ્ત. ભેદભાવ થઈ ગયો છે મારી જોડે. પેલી બીજી છોકરી જે છે ને, પૂજા કરીને એક છોકરી છે, બહુ મસ્ત મસાજ કરે એના ત્યાં. મારું કરશે. બૈરી જોવે છે આ વિડીયો. પૂજાજી તમે કરશો મસાજ? બોલે પેલા હાથ બહુ આમ એવું છે, હેવી ટાઈપ. અચ્છા કાનેલા ભાઈ આ મારા ફ્રેન્ડનું રિફ્લેક્શન કરીને સલોન હતું અને બહુ મસ્ત બહુ ભાઈ બહુ પ્રીમિયમ મસ્ત સલૂન છે એકદમ. હા
મારા આવજો. હેર સાફ કરે. અને મસ્ત ટ્રીટમેન્ટ ને બધું હતું. એ તો નથી, જમવા ગયો છે. તો અમારું તો થઈ ગયું છે હેર વોશ ને હેર કટિંગ ને જે બી કરવાનું. અને હવે જોઈએ હવે ક્યાં જવાનું છે. કદાચ અમે જઈશું બેંક જાઉં છું. બેંક પર પૈસા એ કરાવો. ના મારી બેંક પપ્પાવાળી. તો હવે બેંક જઈએ છીએ અમે લોકો. મળીએ થોડી વાર. તો ભાઈ ઘરે ક્યારના આવી ગયા હતા અમે લોકો. ને હજી મારી વેબ સિરીઝ પતી નથી કેમ કે એના 5-6 પાર્ટ છે. તો આ આવ્યું છે સિઝન 4. તો એ ચાલુ છે. બસ જોઉં છું. સ્ટ્રેન્જર થિંગ્સ તમે લોકો પણ જોજો નેટફ્લિક્સ પર. સારું છે, ઇન્ટરેસ્ટિંગ છે. મને તો મારા ભાઈએ કીધું એટલે હું જોઉં છું. એણે તો ઇંગ્લિશમાં અને હિન્દીમાં બંને જોયું છે. તો બસ બેઠા બેઠા જોઉં છું. અને આજે થોડું સવારનું કંઈ ખાધું નથી એટલે ચીટ ડે કરવાનો વિચાર છે. તો પિઝા મંગાવ્યો છે. કોઈને કીધું નથી મેં. પિઝા મંગાવ્યા છે. તો પિઝા ખાઈશ હમણાં થોડી વારમાં આવશે એટલે 20 મિનિટ. આઈ થિંક સો પિઝા આવી ગયા. હા તો ભાઈ પિઝા આવી ગયા છે. તો ભાઈને તો બોલાવી લીધો, મમ્મીને આપું. મમ્મી તો 1 કે 2 પીસ ખાશે. એનું દૂધ ગરમ કરી દો. ટાઈમ 8 વાગ્યા છે. પૂછી જો દૂધ ગરમ કરો. દૂધ સૂઈ ગઈ છે ભાઈ મમ્મી તો. અઝાન પકડી છે ભાઈ. એન્ટીના આવી ગઈ. હા આવી ગઈ છે. જો ભાઈ એન્ટીના અરે તો હવે પિઝા પાર્ટી કરી. બધું પડી ગયું છે. પિઝા પાર્ટી કરીએ. ગડ્ડુ આઈ જા. કેવું પિઝા? મસ્ત છે. વર્ષો પછી ખાધો તનનનનનન. પિઝા. હાલા નહીં એનું આવતું હતું ને. એનું જ છે ને મ્યુઝિક. તનનનનન પિઝા એ ફ્રી. હવે નહીં થતું એવું. 30 મિનિટ ફ્રી. ત્યાં ઘરે બનાવો તમે લોકો? ક્યાં? તમારા ઘરે કેનેડા? ઘરે જ બનાવે. ભાભી ઘરે બનાવે એમ? મશીન બી જાણે બધું. ઓવન? મોટું ઓવન મતલબ અચ્છા. તમે બેક કરી શકો. હા. પણ એ પેલું બેગ્સ ને એવું હેલ્ધી વાળું બનાવે. આજે મને મન થયું મેં કીધું લાય મંગાવું. એમે કશું ખાધું નહોતું હવે. આ જો ને એને પાછળનું આપી દઉં મેં. બ્રેડ આપી દેતી હતી. એને તો એવું જાણે એનો જીવ જતો રહ્યો, કોઈ એનું ખાઈ ગયું એમ. કેવી લાગે હોય પેલું બિચારા હોય ને, બિચારું પેલું ભૂખ્યું. ના, પેલું- આમાં પેલું સી વાળું પેલું આવે છે આમ કઈને બેસે હા હા એવું લાગે. એને શું કહેવાય? ખબર નહીં કંઈક તો કે એને પણ યાદ નહીં મને. બિલાડી કંઈક કહેવાય ને, એને શું કહેવાય? દરિયાઈ બિલાડી? દરિયાઈ બિલાડી. સી એવું જ કહેવાય ને ને? બાકી જોવે છે હે? આવું જોવે છે. તારી જ વાત કરી. હું ત્યાં ગઈ હતી ને બેંકોક, ત્યાં એમનો શો હતો એવો. એ લોકો બોલ રમે ને
રિંગની આરપાર થાય ને એવું બધું, સ્વિમિંગ પુલમાં આમથી આમ જાય ને એવો બધો શો હતો. જો ભાઈ અમારી સિરીઝ હજી ચાલુ જ છે. હજી એક પાર્ટ છે ને કે આ ચોથો છેલ્લો? 5મા પાર્ટના બે ભાગ છે. એક સિરીઝ છે અને એક પિક્ચર છે. ને પિક્ચર જેવું છે. તો બે સેમ જ છે? ના, અલગ અલગ છે, સેમ થોડી. તો એવું કેવું? એટલે એક એપિસોડ આવશે એ આખું સિરીઝ જેવું આવશે, એમ કટ 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 કરીને આવશે, ને એક આખું 2 કલાકનું હંગાત જ આવશે. ઓકે. ખતમ થઈ ગઈ ને 5મા પછી ખતમ. 5મું ક્યારે આવ્યું તું આ? હમણાં ડિસેમ્બરમાં. હા ને, હા. એટલે આમાં બતાવતું હતું પણ મેં કીધું નહીં જોવું, પેલું જીવડું ને એવું બધું હતું ને. ચાલુ એ થઈ ગયું હતું, હેંગ થઈ ગયું હતું એવું કંઈક કરતા. સર્વર ચાલે ને એક સાથે બધા બહુ લોકો જોયું તો ઓવરલોડ થઈ ગયું લોકોનું સર્વર, તો ચાલે જ નહીં, બફરિંગ જ થયા કરે. આવતું હતું, સારું થયું ને એ વખતે મેં ના જોયું, નહીં તો મારે બફરિંગ આવતું. 1-2 વખત તો મેં ઓપન બી કર્યું, અને પછી સિરીઝ બતાવે ને એટલે હું સિરીઝ હોય તો ના જોઉં, મને કંટાળો આવે. જો તો મમ્મી જાગી મેં કીધું એને પૂછું, એને દૂધ ગરમ કરી આપો. રોજ મારું એક જ કામ, એને દૂધ ગરમ કરવાનું, કિચન સાફ કરવાનું, વાસણ ધોવાના, સુઈ જવાનું. પછી ટીવી તો તું આવ્યો છે ને તારની ટીવી જોઉં છું, બાકી ટીવી બી હું બહુ ઓછું જોઉં, રૂમમાં જ હોઉં, હું નીકળું નહીં બહાર, કંટાળો આવે. આ નેટ બરાબર આવતું નહોતું ને, આ પેલું બદલાયું ને પછી નેટ બરાબર આવવાનું ચાલુ થયું. બધા તને બધું મેસેજ તને કરે છે બધા, બહુ ફની છો તમે, ધન્યવાદ બધાને. અને તમારે પણ એક્ટિંગમાં ટ્રાય કરો. થોડુંક ટ્રાય કરું છું હું, થોડું ચલ આને થોડું કરી લઈએ. એનું મોડું જેવું છે. એટલે બધા એમ કે તમારી બેની સારું છે, ટ્યુનિંગ સારું છે ભાઈ બહેન. કઈ રિંગટોન મોકલી કે તમે એકબીજા જોડે બહુ મસ્તી કરો છો. આપણે પહેલાં આવી નહોતા કરતા, હે ને? પહેલેથી કહીએ કરતા તો મને કેમ યાદ નહીં, મારી યાદદાસ્ત કેમ જતી રહી છે? પહેલેથી કહીએ છે. અમે પહેલાં લડતા હતા બહુ, હે ને બેટા? નાના હતા ત્યારે. ગળું દબાવી દીધું, કરંટ આલી દીધું. ગળું દબાવ્યું, ગળું તો એવું દબાવ્યું હતું કે મરવાનો જ હતો, એ તો પપ્પા એમ છોડાવ્યું. મને એક ટાઈમ એવું હતું, પેલો તો ગળું મેં દબાવ્યું હતું ને મારે તો એને તે જ કર્યું હતું. એ તો બિચારી સીધી છે. મારા પપ્પાને કેટલી ગલત ફહેમી હતી નહીં, એમાં ને એમાં બિચારા જતા ગલત ફહેમી લઈને જ. મારો ભાઈ નાનો હતો ને તો એક વખત એને કરંટ લાગ્યો, એક થાંભલો પકડી દીધો ને તે શોર્ટ લાગી ગયો ને હું એટલી ખુશ કે વા મરી જશે, યસ મરી જશે. અને હું હસતી હતી, મસ્ત કૂદીને તાલીઓ મારતી હતી કે આવડે થોડી વાર, બસ થોડી વારમાં તું મરી જઈશ, થોડી જ વારમાં. અને પછી એટલામાં મમ્મી આવી ગઈ, યાર એની સેવર આવી ગઈ એને બચાવવા. પછી એક વખત ગળું દબાઈ દીધું હતું. ગળું તો મને હજુ બી યાદ છે, કશી મેમરી યાદ નહીં પણ ગળું યાદ છે. ગળું યાદ છે. ભાઈ ડર બેસી ગયો ને મનમાં. શાનો? કે હું ગુંગળાઈને મરીશ ફ્યુચરમાં. યા તો મારા બેન મારશે, યા તો મારા ભાઈ મારશે. કોક તો મારું ગળું, બેમાંથી એક બૈરી તો મારું ગળું. જેવો આમ શ્વાસ લેતો એક શ્વાસ ભૂલી જાય આમે, એક શ્વાસ લે. પછી એને સ્વિમિંગ મેં શીખવાડી દે કડે તને તરતા. ધક્કો મારે તો ઘોડા એવી રીતે જ શીખાય. તને હું આમ હાથ પકડીને શીખવાડું? મને હજુ બી આજે બહુ વરસાદમાં
નહેરમાં ધક્કો માર નહેરમાં ધક્કો માર્યો તો આમ ગુલાટી મારી ને મોઢાથી પકડ્યું. મને બી કોઈ ધક્કો માર્યો હતો એટલે મને એવું કે આવી રીતે જ આવડે હા. શીખતા હતા. મને કોઈ ધક્કો માર્યો હતો ને તો જેણે ધક્કો માર્યો એ જ મને બચાવવા આવી છોકરી. તો મેં એને પહેલાં જ ધક્કો મારી દીધો. પછી યાદ આવ્યું કે મને તરતા નહીં આવડતું, પાછી પકડી લીધી. શીખી ગયો પણ મજા આવતી હતી નહીં. પણ એ નહેરમાં કોઈ ડૂબીને એવું નથી કે કોઈ મરી ગયું હોય છોકરું કે એવું નહીં. મર્યા છે કોઈ લોકો. મેં તો નહીં સાંભળ્યું એવું કશું. એક છોકરું નતું ફસાઈ ગયું તું આ સાઈડ થી પેલી સાઈડ જાય અચ્છા, વચ્ચે પેલું આવે છે એમાં. તો વચ્ચે જાય ફસાઈ ગયું. બધા કેવા ભાગી જતા હતા નહીં હોસ્ટેલમાંથી રાત્રે. પછી અમારે ત્યાંથી બોચી ચાલી લઈ આવે પેલા ફાટકથી, ખબર? બધાને એવું હતું કે ફાટક થી ઘરે પહોંચી ગયું પણ કોઈને ખબર નથી એ ફાટક સર્વિસ લે નથી. આજ સુધી કોઈ ખબર નહીં. ત્યાંથી જ પકડી પકડી લાવતા હતા પેલા છોકરા. કંપનીની કહેવાય ને કંપનીનો સામાન જાય એ ફાટક હતું એ. તે ખાઈ લીધું? બધું ખાઈ લીધું? એક એક રહેવા દીધું મમ્મી. મમ્મી માટે ફોટા આવી ગયા, ફોટા ફોટા. ચલો ભાઈ, તો બાય બાય કરી દો. ચલો બધાને હવે બાય બાય ગાઈસ. સબસ્ક્રાઇબ કરાય, અરે યાર તું Like કરાય. સીધું બોલ. કમેન્ટ કરાય. કમેન્ટ હું રિપ્લાય નહીં કરતો પણ હું કહીશ ફ્રી થઈને આરામથી. હા, એ બહુ જ બિઝી છે અત્યારે. એટલો બિઝી છે કે બસ ઊંઘ ઊંઘ જ કરે. પેલું અહીંયા આખો દિવસ કામ કર્યું ને હવે થોડું પેલો રેસ્ટ આરામ મળે છે. આરામ મળે ને તો ઊંઘવામાં જ ધ્યાન આપું છું. ક્યાંય જતોય નહીં આવતો. મેં કીધું ચાલ ક્યાંક જઈએ, તો કે ના. વિચાર હતો જવાનો હમણાં પણ મેં કીધું ઊંઘી ગયો થોડો આડો. પેલો આવે નહીં, શું કહે છે? પેલો જાવેદ, શું નામ જાવેદ આવે છે. આવે છે? જુનેદ. જુનેદ, સોરી. જાવેદ આવે તો જાવેદ જ કહે છે. જાવેદ એ જાવેદ, ચાલ બધું લઈ લે. દીદી એ આવે જ હમણાં. મેં એને કીધું આરામથી આપે પેલું મને બી આરું ન લાગે ને મારા માટે કામ છોડીને આવે પછી એ બી થાકેલો પાકેલો હોય કેમ કે સવારનો જાય. ગરમી લાગે ને કેટલું. સવારે જાય મેં પેલું મશીન ને બધું ચાલુ કર્યું એટલે બંધ કરી દીધું હતું બધું. ના હવે બારી ખોલતી જ ના. ના નહીં ખોલવાનું. અરે મને તો સોલિડ કરડી ગયા છે હું. અને એવી ખંજવાળ આવે છે ને મીઠી મીઠી. ચલો ભાઈ, ટાટા બાય બાય. વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. મંગુ ઓફિશિયલ, અહીંયા છે મંગુ ઓફિશિયલ હમણાં નોટિસ કર્યું. ગ્રીવા કંસાર લઈ જજે તાર ઘેર. તારા ટેલેન્ટમાં એક બીજો વધારો. બતાવ બધા હા, બતાવેલું છે મેં તારા પેઇન્ટિંગ. સ્કેચ માં બતાવ. ઓહ, દુનિયામાં અજવાળું જ અજવાળું છે. એ પપ્પાની ટ્રોફી છે. અરે અરે માં એ ના થઈ જાય લેતા લઈ જતા શું ના થાય? માગી ના જાય. કપડાની વચ્ચે એ કરીને મૂકી દેવાનું બધું. જો ભાઈ, આ મારો ભાઈ નાનો હતો ત્યારે બનાવ્યું હતું. નાનું નહીં હમણાં જ બનાવ્યું હતું 2018 કે 19 માં બનાવ્યું હશે. લોકડાઉન ના ટાઈમ પર બનાવી દો. હા, એટલે એ વખતે તો નાનો જ કહેવાય ગટુ. નાનો લગ્ન ના તો થાય ને ત્યારે તો એ નાના જ કહેવાય. લગ્ન પછી માણસ મોટું થાય. sounds very good. ચલો બાય બાય. Bye guys.